રામ રામ સીતારામ ભાઈઓ। જો ભાઈ આ ડાયાગ્રામ છે ને એ બરાબર મગજમાં ઉતારી લેજો, કારણ કે મોટરના વાયરિંગમાં સહેજ પણ ભૂલ થઈને તો મોટર બળી જતા વાર નહીં લાગે। આમાં તમે જુઓ, જે લાલ વાયર છે એ L ડેશ એટલે કે ફેઝ છે અને બ્લુ વાયર છે એ N ડેશ એટલે કે ન્યુટ્રલ છે। હવે ખાસ વાત, આ મોટરની નીચે જે ડબલું દેખાય છે ને એ છે આપણું કેપેસિટર। એના વગર મોટરનો ઉપાડ જ નહીં થાય। હવે અસલ ગણિત અહીંયા છે। આ ગણતરી જુઓ, R1 એટલે 16 અને R2 એટલે 36। જો તમે આ બેયનો સરવાળો કરો ને એટલે કે 16 વત્તા 36 તો જવાબ 52 આવવો જોઈએ। જો આ 52 બતાવે ને તો સમજી લેવાનું કે મોટરનું વાયરિંગ એકદમ ટકોરા જેવું છે અને કનેક્શન સાચું છે। વાયર જોડતી વખતે ઉતાવળ નહીં કરવાની, કલર જોઈને અને માપીને જ કામ કરવાનું, તો જ તમારી મોટર લાંબો સમય ટકશે। બસ ભાઈ આટલી વાત હતી। જો આ ટેકનિકલ માહિતી ગમી હોય તો વિડીયોને આગળ મોકલજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હાલો ત્યારે, રામ રામ।